અંકલેશ્વર SVEM સ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ 28 જૂન શનિવારના રોજ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા માટે તથા શિક્ષણની નવી દિશાઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા તથા કન્યાઓને ઉચ્ચ કેળવણી અંગે ચિંતનશીલ એવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન શાળાના માંગ શારદા ભવન હોલમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ તથા કન્યા શાળા નંબર 3 ના આચાર્ય વર્ષાબેન તંબાકુવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશભાઈ જોશી દ્વારા મહાનુભાવોનું શાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપીને આવકારવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી અને સુંદર સમૂહ પ્રાર્થના થકી કરવામાં આવી। ગણેશભાઈ, વર્ષાબેન અને હરીશભાઈ જોશી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। 11 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની કિંજલ અને સૃષ્ટિ દ્વારા સામાજિક ઉત્થાન અને સ્વાસ્થ્ય પર્યાવરણ વિષય અંતર્ગત ખૂબ જ ઉપયોગી માહિતી આપી। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળતા વિવિધ લાભ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। અંતમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો।